પીસીભાઈ, લખપત તથા અબડાસા તાલુકાના એસઆઈઆર પછી તમે જે રીતે સતત લોકોની વચ્ચે રહીને એક્ટિવ થયા છો અને ત્યાર પછી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે, તો કોંગ્રેસ પાર્ટી એ વિશે શું કરશે? કચ્છ જિલ્લામાં કોંગ્રેસનું માળખું સુદૃઢ બનાવવા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કઈ રીતે પ્લાનિંગથી જીતવી અને કચ્છના લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે ગામે ગામ અમારી ટીમો જઈ રહી છે. અમારા પ્રભારીઓ જનસંવેદના લોકોની સાંભળી રહ્યા છે અને એમાં અમે લખપત તાલુકામાં અમારા 16 સીટો ઉપર એ જનસંવેદનાનો કાર્યક્રમ કર્યો. અત્યારે કચ્છની અંદર 38 જિલ્લા પંચાયતોમાં પ્રભારી અને સહપ્રભારીઓ નિમવા, નગરપાલિકાઓમાં પણ એ પ્રમાણે આયોજન કરવું અને કચ્છના લોકોની જે ભાજપની સરકારે કચ્છને બાનમાં લીધું છે, કચ્છનો કોઈ પ્રતિનિધિ બોલી ન શકે, કચ્છમાં ઓવરલોડના મુદ્દા હોય, ઉદ્યોગોની કરણગત હોય, વાંઢિયા અને જેવા ગામોમાં વીજ વાયરની સમસ્યાઓ હોય, સોલ્ટની કંપનીઓના અહીંયા દબાણો હોય કે પછી દારૂની હેરફેરી હોય કે ડ્રગ્સની હોય, આવી અનેક સમસ્યાઓથી ઝૂંઝતું કચ્છ છે. શિક્ષણની અંદર ભરતીઓ 2700 શિક્ષકોની જગ્યા ખાલી હોય અને દરેક મહેકમમાં કોઈ જગ્યાએ સ્ટાફ નથી, કોઈ યોજનાઓનું ઇમ્પ્લિમેશન થતું નથી. ફક્ત ને ફક્ત તાયફાઓની જેને સરકાર કહેવાય એવી આ ભાજપ સરકારની સામે ગામડાઓમાં પીવાનું પાણી મળતું નથી અને આ લોકો જે વાતો કરે છે એ વાતો કરનારાએ હમણાં છેલ્લી જિલ્લા પંચાયતમાં એ લોકોએ કબૂલવું પડ્યું કે કચ્છના રોડ રસ્તાઓ એ મીઠાની ગાડીઓએ બરબાદ કરી નાખ્યા છે. કચ્છના સમગ્ર ખેતીમાં મીઠું એ ખારાશની જમીનો બની ગઈ છે અને જિલ્લા ભાજપના અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય કહેતા હોય કે કચ્છનું શિક્ષણ તંત્ર કથળી ગયું છે, તો આનાથી વિશેષ શું હોય? તો એ તમામ બાબતોને લઈને અમે કચ્છના લોકો પાસે જવાના છીએ અને કચ્છની પ્રજાને કહેવાના છીએ કે હવે તમે જાગો અને જેમ પુનઃ કોંગ્રેસ જીતતી હતી અને લોકોના પ્રશ્નો સાંભળતી હતી, લોકોની લેન્ડ કચેરીઓ ભરતી હતી અને આ સરકાર ઉદ્યોગોને જમીન આપી રહ્યા છે, જ્યારે અમે ગરીબ લોકોને જમીનો આપતા હતા, 100-400ના પ્લોટો આપતા હતા, એ પુનઃ પાછું કચ્છની અંદર એ વાતાવરણ ઊભું થાય અને ગરીબોની સમસ્યાઓનું નિરાકરણ માટે કચ્છ કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી લડવા માટેનું આયોજન કરી રહી છે. જે રીતે પ્રભારી પણ અહીંયા કચ્છની મુલાકાતે છે અને આપ પણ પ્રભારી તરીકે એના લોકોને ગાઈડલાઇન્સ આપો છો. પીસભાઈ, આપણો વિસ્તાર એવો છે કે લોકોમાં તો જાગૃતિ છે, પણ ક્યાંક ને ક્યાંક જે 2026ની જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં આપણી સીટ બહુમતીથી કઈ રીતે આવે એનું કઈ રીતનું આખું આયોજન કરવા અમે આ વખતે કોંગ્રેસની વિચાર શ્રેણીવાળા લોકોને ટિકિટ આપવાના છીએ. સ્થાનિક લોકો 10-10, 15-15 આગેવાનો જેને કહેશે કે આ ભાઈને ટિકિટ આપો ને આ અમારા વિસ્તારના કામો કરવાના સક્ષમ છે અને આ સરકાર સામે લડવાના સક્ષમ છે, એ કોંગ્રેસની વિચારશ્રેણીવાળા લોકોને આગળ લાવવા, જે યુવાનો જે લડી શકે છે, આ સરકારની ગેરપ્રવૃત્તિઓ સામે ઊભી શકે છે અને વહીવટને ઢંઢોળી શકે એવા યુવાનોને અમે ટિકિટો આપવાના છીએ. અને એ ટિકિટો પણ ખાસ કરીને કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ હોય અને કોંગ્રેસ માટે કામ કરતા હોય એવા લોકો ચૂંટણી લડશે અને ગામોગામ એ લોકોની છાપ, ઇમેજ સારી હોય, એવું નહીં કે ભાજપની જેમ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપવી અને જ્ઞાતિવાદના ધર્મના નામે ચૂંટાઈ જ જાય અને પછી લોકોની વાત પણ ન સાંભળે એવા લોકોને અમે ટિકિટો પણ આપતા નથી ક્યારેય. અને આપને માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસમાં ભાજપવાળા કોંગ્રેસ સિવાય રહી નથી શકતા એવું આ સમગ્ર ગુજરાતમાં સાબિત કર્યું છે કે તમે હો તો અમે જીતીએ છીએ. એટલે એ અમારા લોકોને ખરીદે, અમારા ધારાસભ્યોને ખરીદવાનું શરૂ કર્યું. પછી અમારા તાલુકા પંચાયતના હોય કે સદસ્યો હોય, દર વર્ષે જેમ અબડાસા અને લખપતની 2 તાલુકા પંચાયતો ખરીદી લીધી, એ ખરીદ ફરોશી આ વખતે ન ચાલે એના માટેનું અમે પૂરેપૂરું પ્લાનિંગ કરશું.